આખરે ભગવાન રામ પર રાજનીતિ ક્યાં સુધી થતી રહેશે? સવાલ એ છે કે ગોસ્વામી તુલસીદાસજીએ રામાયણની એક ચોપાઈમાં કહ્યું છે કે ભયબિન પ્રીત ન હોય એ સંદર્ભ સમુદ્ર માટે હતો, અહંકાર માટે હતો. જ્યારે ભગવાન રામને પ્રથમવાર ગુસ્સો આવ્યો હતો. પરંતુ આ કળિયુગ છે અને કળિયુગમાં રાવણ અનેક છે જે ભગવાન રામના નામે ગાળો ભાંડવામાં કશું જ બાકી નથી રાખતા. કરોડો લોકોની આસ્થા સાથે રમત કરતા તેમને શરમ નથી આવતી. બેફામ તુક્કાબાજી તેમનો નિત્યક્રમ જાણે બની ગયો છે. ગમે તે રીતે ચર્ચામાં રહેવા નેતાઓ તુક્કાબાજી કરી રહ્યા છે, કારણ કે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ભગવાન રામ પર રાજનીતિ ક્યાં સુધી થતી રહેશે. એનસીપીના એક નેતા છે કે જેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે ભગવાન રામને લઈને. તેમણે એ નિવેદન આપ્યું કે ભગવાન રામ શાકાહારી ન હતા, તે માંસાહારી હતા. એનસીપીના નેતા છે જીતેન્દ્ર આહવાડ, જેમનું આ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ભગવાન રામ બહુજન હતા અને તેઓ શાકાહારી નહીં પરંતુ માંસાહારી હતા, કારણ કે તેઓ શિકાર કરીને ખાતા હતા. હવે આ સમગ્ર મામલાને લઈને વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, આ નિવેદનને વખોડી રહ્યા છે. બીજી તરફ અજીત પવાર જૂથના જે નેતાઓ છે તેમનામાં પણ નારાજગી છે અને આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન એ અયોગ્ય છે તેવું કહી રહ્યા છે. બીજી તરફ સનાતન ધર્મમાં માનતા જે ધર્મગુરુઓ છે તેમનામાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. કેટલીક પ્રતિક્રિયાઓમાં તો આ જે વિવાદાસ્પદ નિવેદન જે નેતા દ્વારા આપવામાં આવ્યું છે તેમના વધ કરવાની વાત પણ આ સનાતન ધર્મના જે ધર્મગુરુઓ છે તે કરી રહેલા જોવા મળી રહ્યા છે. बहुजनांचा राम शिकार करून खाणारा राम तो आमच्या बहुजनांचा. तुम्ही जिथे आम्हाला सगळे शाकाहारी बनवायला जातात तिथे आम्ही रामाचा आदर्श पाळतो आणि आम्ही मटण खातो. रामाचा आदर्श, राम हा शाकाहारी नव्हता, तो मांसाहारी होता. 14 वर्ष जंगलात राहणारा माणूस कुठे जाणार ते शाकाहारी शोधायला? हे सगळं धादांत खोटं हिंदूंचा कसा अपमान करता येईल आणि त्याच्यामध्ये त्यांना जे काही संप्रदायाला खुश करायचंय त्यांना कसं खुश करता येईल याचं एक उत्तम दुर्दैवी उदाहरण ते प्रस्तुत करतायत. आम्हाला प्रश्न उद्धव ठाकरेंना विचारायचा आहे, का हो तुमचा आज सामना गप्प आहे? का तुमचे प्रवक्ते गप्प आहेत? का तुम्ही आव्हाडांना जा विचारत? आज आम्ही या ठिकाणी पोलीस स्टेशनमध्ये आव्हाडांच्या विरोधात एफआयआर दाखल करण्यासाठी आलोय. पोलिसांना त्यांच्या विरोधात एफआयआर घ्यावा लागेल. તો આ નિવેદનને લઈને હવે અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને પ્રતિક્રિયાઓ આવવી પણ જોઈએ, કારણ કે એ ભગવાન રામ કે જેમના માટે એ ભવ્ય મંદિરનું નિર્માણ અહીં અયોધ્યા ખાતે થયું છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, અને એ ભગવાન રામ જેમની સાથે કરોડો જેટલા જે લોકો છે તેમની આસ્થા જોડાયેલી છે, એ રામ કે જેમને આ કરોડો લોકો ભગવાન માને છે, અને એ ભગવાન પર જ્યારે આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી આવે ત્યારે ચોક્કસપણે રોષ પ્રગટ થવો સ્વાભાવિક છે. અને આ રોષ અત્યારે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. એ રોષ એટલા માટે છે કે ભગવાન રામ પર વિવાદાસ્પદ નિવેદન તેમણે આપ્યું. ભગવાન રામનું એ શખ્સ દ્વારા અપમાન કરવામાં આવ્યું છે, નેતા દ્વારા અપમાન કરવામાં આવ્યું છે જેનું નામ જીતેન્દ્ર આભાર છે. એ વિવાદાસ્પદ નિવેદનને લઈને હવે રોષ પ્રગટ થઈ રહ્યો છે. અલગ અલગ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને અલગ અલગ લોકો આ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે અને આક્રોશ તમામ લોકોમાં ભારે જોવા મળી રહ્યો છે કે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન ભગવાન રામ માટે આખરે કેટલું યોગ્ય. કોઈ પણ યુગ હોય, એ ત્રેતાયુગ હોય, દ્વાપર યુગ હોય કે પછી કળયુગ હોય, ભગવાન રામને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. કરોડો લોકો તેમાં આસ્થા ધરાવે છે. રામ નામ લઈને કેટલાક લોકો પાણી પીતા હોય છે, ભોજન ગ્રહણ કરતા હોય છે, અને તેવા ભગવાન રામ માટે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન જીતેન્દ્ર આભાર દ્વારા આપવામાં આવ્યું છે. એનસીપીના નેતા છે, શરદ પવાર જૂથના તેઓ નેતા છે અને તેમણે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેને લઈને હવે ભારે ઉહાપોહ મચી ગયો છે. સંત ઋષિ ભારતી અમારી સાથે જોડાયા છે. ઋષિ ભારતી બાપુ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન અયોગ્ય છે. કોઈ પણ વ્યક્તિ આવું બોલે તે ચલાવી ન લેવાય, અને તેવામાં કોઈ નેતા જ્યારે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપે છે ત્યારે કેટલું યોગ્ય? આપનું શું માનવું છે? આપનું શું મત? જી અંકિતભાઈ, સંદેશના માધ્યમ દ્વારા કહું
કે વ્યક્તિગત રીતે અને અમે સંતો આ સ્ટેટમેન્ટને વખોડીએ છીએ, એનો વિરોધ કરીએ છીએ. કારણ કે રામાયણમાં ક્યાંય પણ રામ ભગવાન માંસ ખાતા એવું ઉલ્લેખ ક્યાંય છે નહીં. એટલે આ મનગઢંત સ્ટેટમેન્ટ આ નેતાજીનું છે. અને હું તો કહું, ભગવાન રામચંદ્રજીને ક્યારેય રાજનીતિનો મુદ્દો જ ના બનાવવો જોઈએ. આપ જુઓ કે આખા વિશ્વમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમનું રામ રાજ્ય કેવું હોય એની પ્રશંસા કોંગ્રેસના સમયમાં પણ થતી. અને અત્યારે તો એના માટે આપણે 22 જાન્યુઆરી 2024માં એના દર્શન કરીશું. અને અત્યારે પણ બીજા દેશોમાં પણ રામ રાજ્યની પ્રશંસા થાય છે. તો કે રામ ભગવાન કઈ રીતે બીજા જીવોની હિંસા કરી શકે અને કે માંસ ખાઈ શકે? અને રામ ભગવાન માટે શાસ્ત્રોમાં જે કીધું છે, રામો વિગ્રહવાન ધર્મ, મર્યાદા પુરુષોત્તમ છે, કોઈ જીવની પણ જરા હિંસા પણ ન કરે. અને એટલું કહેવાયું છે કે પ્રજા સુખે સુખમ રાજ્ઞઃ પ્રજાનાં ચ હિતે હિતમ નાત્મ પ્રિયમ હિતમ રાજ્ઞઃ પ્રજાનાં તુ પ્રિયમ હિતમ. પ્રજા વત્સલ છે, તો એ રાજાના રૂપમાં પણ ભગવાન રામચંદ્રજી ક્યારે કોઈ જીવની હિંસા નથી કરી. તો એ કઈ રીતે માંસનો આહાર કરી શકે? એટલે આ જે નેતાજીએ સ્ટેટમેન્ટ આપ્યું છે કપોળ કલ્પિત છે. હું વ્યક્તિગત રીતે આને વખોડું છું. બિલકુલ. અને કારણ કે ભગવાન રામ એવું વ્યક્તિત્વ છે કે જેને કરોડો લોકો પોતાનું રોલ મોડેલ માને છે. રામ રાજ્ય પ્રજા સુખી એવું પણ કહેવામાં આવે છે કે રામ રાજ્ય જ્યારે હોય છે ત્યારે પ્રજા સર્વસ્વ સુખી હોય છે. અને તેવા ભગવાન રામ પર જ્યારે વિવાદાસ્પદ ટિપ્પણી આવે ત્યારે લોકોમાં એ રોષ પ્રગટ થવો, બાપુ, એ ઘણો જ સ્વાભાવિક બાબત છે. જી અંકિતભાઈ, આજે તમે જો 125 કરોડ હિન્દુ ભાઈ બહેનોના ઈષ્ટદેવ છે, એક આદર્શ છે. એટલા માટે જે નેતાએ સ્ટેટમેન્ટ આપ્યું છે સનાતન ધર્મના વિરોધમાં આપ્યું છે. અને 125 કરોડ હિન્દુ ભાઈ બહેનોની લાગણીને દુભાવી છે. એટલે હું તો કહું, દરેક 125 કરોડ વિશ્વમાં વસતા સનાતન ધર્મના ભાઈ બહેનોએ આ નેતાજીને જવાબ આપવો જોઈએ કે ભવિષ્યમાં આવું ક્યારે સ્ટેટમેન્ટ આપી ન શકે. અને હા, તમારી પાસે કોઈ એવું એવિડન્સ હોય, નક્કર એવિડન્સ હોય, તો તમે કહો કે ચલો રામ ભગવાને માંસ ખાધું હતું. તમે આવા મનગઢંત જ્યારે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે આ નેતાજીની બુદ્ધિ કેટલી છીછરી છે એ સાબિત થાય છે. જી. અને સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભગવાન રામ, કે જેને આપણે રોલ મોડેલ માનીએ છીએ, અને સાથે સાથે ભગવાન તરીકે તેમને પૂજીએ છીએ, લોકોમાં રોષ પ્રગટ થવો એ તો સ્વાભાવિક બાબત છે. પરંતુ સનાતન ધર્મના જે દેવી દેવતાઓ છે તેમને ટાર્ગેટ કરવા, બાપુ, આટલા ઇઝી કેમ થઈ ગયા છે? કોઈ પણ નેતા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કંઈ પણ બોલી દે છે. જો અંકિતભાઈ, એનું કારણ એક છે કે આજે સનાતન ધર્મમાં સમાજ ભેદ, સંપ્રદાય ભેદ છે. એને લીધે હિન્દુઓ એક નથી થયા. એટલા માટે આ લોકો વારે વારે આવા સ્ટેટમેન્ટ આપે છે. પણ વ્યાસ મહારાજે કીધું છે કે સંઘે શક્તિ કલો યુગે. અને જેમ સ્વામી વિવેકાનંદે ઘોષણા કરી હતી કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. જ્યારે 125 કરોડ હિન્દુ ભાઈ બહેનો જાગૃત થશે, એક થશે, ત્યારે આવા નેતાઓને આવા સ્ટેટમેન્ટ આપવા બહુ અઘરા થશે. છતાં પણ અત્યારે હું તો એમ કહું છું કે 80% હિન્દુઓ જાગી ગયા છે. અને આનો જવાબ તમે મીડિયામાં જોઈ શકો છો. એના વિરોધમાં કેટલી કોમેન્ટો પડે છે. એનો અર્થ એ છે કે હિન્દુઓ જાગી ગયા છે. અને એનો ઇલેક્શનના સમયે પણ એનું પરિણામ હિન્દુ સમાજના ભાઈ બહેનો આપી શકે છે. જી. અને ઇલેક્શનનો સમય છે, કદાચ એના માટે આ રાજનીતિનો મુદ્દો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જીતેન્દ્ર આભાર દ્વારા, એવું આપને લાગી રહ્યું છે, બાપુ? જો કદાચ એ લોકો રાજનીતિનો મુદ્દો બનાવે તો નુકસાન તો એને જ છે. જે સનાતન ધર્મના ભાઈ બહેનો હિન્દુના વોટ એને મળતા હશે તો એ બંધ થશે. તો એ લોકોને ખ્યાલ આવવો જ જોઈએ. આજે આ દેશમાં બહુમતીમાં હિન્દુ સમાજ છે, તો એ તો એના પગ ઉપર જ કુહાડો મારવાનો પ્રયાસ કર્યો છે. જી. તો સનાતન ધર્મ જે છે તેના જે લોકો છે તેમણે હવે એક થવાની જરૂર છે, અથવા તો એ સાધુ સંતોએ એક થવાની જરૂર છે, એવું આપને નથી લાગતું? ને અમે સાધુ સંતો તો એક જ છીએ. અને આનો જવાબ હું વ્યક્તિગત રીતે આપું છું, બીજા સંતો પણ એનો જવાબ આપશે. અને આજે તમે જો
તો નરેન્દ્રભાઈ મોદી જેવા એક સનાતન ધર્મ પ્રેમી નેતા આપણી પાસે બેઠા છે. એટલા માટે તો 22 જાન્યુઆરી 2024માં રામ મંદિરનો જે મુદ્દો 500 વર્ષથી પેન્ડિંગમાં હતો એ સિદ્ધ કરી બતાવ્યો. અને કેટલાય મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે, 370 ની કલમ હટાવી છે, બીજા કેટલાય કાર્યો, કેટલાય બિલો પાસ કર્યા છે. આમ જો તો દેશ અને સનાતનના હિતમાં જ પારિત કર્યા છે. તો આજે સનાતન ધર્મ ખૂબ આગળ વધી રહ્યો છે, ભાઈ બહેનો જાગૃત થઈ રહ્યા છે અને એનું પરિણામ પણ આ દેશને ને સનાતન ધર્મને મળતું રહ્યું છે. આજે તમે જુઓ તો રશિયા હોય કે લંડન હોય કે જાપાન જેવા દેશો હોય તો એ લોકો પણ આજે સનાતન ધર્મના ફોલોવર થઈ રહ્યા છે. સનાતન ધર્મે ક્યારેય કોઈને હેરાન પરેશાન માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો, હંમેશા શાંતિ ને અધ્યાત્મની વાતો કરી છે. અને એટલા માટે આ શાંતિ અને અધ્યાત્મની જે વાતો થઈ રહી છે, કદાચ તેનાથી જ લોકોને છૂટો દોર મળી રહ્યો છે કે સનાતન ધર્મના જે લોકો છે, સાધુ સંતો છે, તે તેમના પર કોઈ પણ ટિપ્પણી કરીશું તો કશું બોલશે નહીં, તેમના દેવતાઓ પર પણ બોલીશું તો કશું કરશે નહીં. પ્રખ્યાત રામકથાકાર રામેશ્વર બાપુ હરિયાણી આપણી સાથે જોડાયા છે. બાપુ, આપના આ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા છે? કારણ કે ભગવાન રામ પર આ પ્રકારની ટિપ્પણી કરવી, મારા ખ્યાલથી મારી સાથે સાથે આપની પણ લાગણી દુભાઈ હશે એટલી જ. સૌપ્રથમ તો જે નિવેદન આવ્યું છે એ નિવેદન માનવીય નિવેદન નથી, સનાતની નિવેદનીય નથી, હિન્દુત્વનું નિવેદનીય નથી, ભારતીય સંસ્કૃતિ પરંપરાનું નિવેદન નથી. તમે તમારી પ્રતિષ્ઠા માટે, તમે તમારા કદને મોટા કરવા માટે તમે આવા બફડાટ કરો. આ મને એમ લાગે કે રામાકાળમાં રાવણ આવું કરતો, રામ વિશે બફડાટ કરતો, પોતે કાળાશમાં જીવન જીવતો અને અત્યારે પણ કદાચ 10 માથાના રાવણો આપણી પાસે નથી. આવા બફડાટ કરી મને એમ લાગી રહ્યું છે આ બધા રાવણો જ છે. એટલે હું જે સમજ્યો છું કે રામ ઉપર, કૃષ્ણ ઉપર અથવા તો સનાતન ઉપર જે લોકો પ્રહાર કરે છે એ મારી દ્રષ્ટિએ રાક્ષસી વૃત્તિની એક વૃત્તિ ધરાવે છે. પછી એ રાજકીય જગત હોય, સામાજિક જગતનો માણસ હોય કે ધર્મ જગતનો માણસ હોય, કોઈ પણ જગતનો હોય, રામ અને કૃષ્ણ ઉપર ટિપ્પણી જ્યારે આવી કરવામાં આવે ત્યારે મારી દ્રષ્ટિએ એ હિન્દુ નથી, સનાતની નથી, ભારતીય નથી અને એક મનુષ્ય પણ નથી. આવું ન બોલવું જોઈએ. કેવલ મનુષ્યનું શરીર છે એની પાસે, પણ વૃત્તિ એ બિલકુલ રાક્ષસી વૃત્તિ છે. એટલે આ જે નિવેદન આવ્યું છે એ કોઈ માનવ દ્વારા, કદાચ શરીર માનવનો છે પણ એ વિચાર કદાચ માનવના નથી, એક રાક્ષસી વૃત્તિના વિચાર છે. અને અત્યારે ચારી તરફ ઘરે ઘરે રામ રામ ગુંજી રહ્યું છે. એટલે કદાચ હું તો પાછું એવું માનું કે આવા શબ્દ ન વાપરવો જોઈએ એક સાધુ તરીકે, પણ આવા લબાળ માણસો, આવા વાક્યોનું આપણે ધ્યાન પણ ન દેવું જોઈએ અને આપણે આપણી પ્રગતિમાં આગળ વધવું જોઈએ. આ જ લોકો, આજે બફડાટ કરવા વાળા લોકો કાલે આપણને પગે પડશે, અમારી ભૂલ થઈ ગઈ, અમે આની માફી માંગીએ છીએ, મારો કહેવાનો કોઈ ઉદ્દેશ્ય આવો હતો નહીં, એટલે એમ કરીને પાછા આમ ગલોટિયા પણ મારશે. આપણે ત્યાં ઘણા ગલોટિયા મારે છે. બાપુ, શું આવા લોકોને માફ પણ કરવા જોઈએ ખરા? આવા લોકોને માફ પણ કરવા જોઈએ ખરા જે આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન આપે છે? આટલા વર્ષોથી હમણાં જ મારા પેલા વક્તાએ કીધું કે સનાતની બહુ ઉદાર છે, પણ હવે આપણે ઉદારતા બંધ કરવી જોઈએ. હવે જે આવી ભૂલો કરે એને સજા પણ થવી જોઈએ અને સનાતની લોકોએ, હિન્દુએ અને સનાતન સંસ્કૃતિને માનવાવાળા લોકોએ આને મેથી પાકો આપવો જોઈએ. હવે કાયદાકીય રીતે આપણે કરવું જોઈએ, પણ થોડો પ્રસાદ પણ આપવો જોઈએ અને એ લોકો જ કરી શકશે. અને હવે લોકોએ શરૂ પણ કર્યું છે. કારણ કે કેટલાક નેતાઓ એવું કહે છે કે સનાતન ધર્મનો ખાત્મો થઈ જવો જોઈએ, કેટલાક નેતાઓ એવું કહે છે કે ભગવાન રામ માંસાહારી છે. હવે આ બધાની વચ્ચે સનાતન ધર્મ જાણે લોકો માટે રમકડું બની ગયું છે, અથવા તો સનાતન ધર્મ સાથે જોડાયેલા જે ભગવાન છે તે લોકો માટે રમકડું બની ગયું છે, અથવા તો પ્રતિષ્ઠા માટેનું સાધન બની ગયું છે કે જ્યારે ઈચ્છા થાય ત્યારે તેની સાથે રમી લે છે, પ્રતિષ્ઠા મેળવી લે છે અને પછી ભૂલી જાય છે. એટલે રાજકીય લોકો જયારે આવા સ્ટેટમેન્ટ કરે ત્યારે તો દુઃખ લાગે જ, પણ ધર્મ જગતના લોકો સ્ટેટમેન્ટ કરે છે. હું ધર્મ જગતનો માણસ છું. એટલે હવે આ બધાને છે ને આપણે ખંખેરવા પડશે, ઠપઠબાવવા પડશે અને હવે લોકો જાગૃત થયા છે. હવે તમે બફડાટ કરશો તો નહીં ચાલે. તમે તમારી લીટી મોટી કરવા માટે થઈને બીજાની લીટીને તમે ભૂસવાનો પ્રયત્ન કરશો તો હવે તમે દંડિત છો. અને એમાં બધા જ સનાતની મૂળ, હું PM સાહેબને યાદ કરું, આપણા ગૃહપ્રધાનને યાદ કરું, આખા આપણા આના મૂળમાં જે લોકો હતા, આ રામ મંદિરના નિર્માણના મૂળમાં
અડવાણીજીથી માંડીને જે અટલ બિહારીજીથી માંડીને બધા, એટલે જે આપણે કોઈ પક્ષને આપણે માનીએ નહીં, પણ ઘણા એવા પણ છે કોંગ્રેસ નેતાઓ કે આજે પણ રામને સ્વીકારે છે, કૃષ્ણને સાથે રાખી છે. એટલે આપણે એમાં કોઈ પક્ષની વાત નથી, મૂળ તમે સનાતની છો ને સનાતની કરતા તમે ભારત દેશના નાગરિક છો અને નાગરિકતા ભારત તમે ધારણ કર્યું એટલે તમારે સનાતન સંસ્કૃતિનો તમારે સ્વીકાર કરવો પડે એવું મારું માનવું છે. એટલે હિન્દુ હોય તો તમારે સંસ્કૃતિ પ્રમાણે ચાલવું પડે. એટલે જે લોકો બફડાટ કરી રહ્યા છે, જે લોકો, એટલે હવે એને કાયદાકીય રીતે પણ આપણે આગળ વધવું જોઈએ, જરૂર પડે તો એને ઠપકો પણ આપવો જોઈએ અને જરૂર પડે તો પછી પ્રજાએ એને થોડો જે કંઈ અત્યારે પાક આપવો જોઈએ, હું એવું માનું છું. કારણ કે હવે આપણે માફીથી માફ, અને આપણે હવે કોઈને માફી નથી કરવા, કારણ કે બહુ કર્યા વર્ષોથી આપણે શોષણ, તો આપણે માફ કરતા બિચારા કરગરી પડ્યા. આમ આપણને એમ થાય કે આ પુરુષ છે કે આપણને એવું લાગે ક્યારેક તો, એટલે બહુ કરીને આપણે માફ કર્યા. રામેશ્વર બાબુ, મારે થોડી સ્પષ્ટતા જોઈએ છે આમાં. જો આ વ્યક્તિ જેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, હું ઈચ્છું છું કે આ ડિબેટ તેઓ પણ જોતા હોય, મારે આપના મુખેથી એ થોડી વસ્તુઓ સાંભળવી છે કે ભગવાન રામ આખરે કઈ રીતે રહેતા હતા. આપ રામચરિતમાનસ રામાયણ જે છે તે આપ રામકથા સંભળાવો છો, તો તેમના જે અલગ અલગ 7 કાંડ છે તેમાંથી ભગવાન રામ જ્યારે વનવાસમાં રહેતા હતા, કારણ કે તેમણે કહ્યું કે 14 વર્ષ જ્યારે વનવાસમાં તેઓ રહ્યા ત્યારે માંસાહાર તેમણે કર્યો જ હશે, તેમણે એવું નિવેદન આપ્યું. મારે થોડી સ્પષ્ટતા રામાયણ થકી પણ આપના મુખેથી સાંભળવી છે કે તેઓ કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરતા હતા. રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે કે ભગવાન રામ વૈરાગ્યવાન જીવન જીવ્યા, પોતે સાધુના વેશમાં આવી ગયા અને પછી ફળ ફૂલ આરોગ્યા છે. અને એ ફળ ફૂલ લેવા માટે દરરોજ લક્ષ્મણજી જતા અને એ ફળ ફૂલ લઈને આવે, ભગવાન ફળ ફૂલ આરોગતા, ભોજન પણ કર્યું નથી. એમાં માંસાહારી તો કેમ વાત જ આવી છે? એટલે ફળ ફૂલ લઈને જેને 14 વર્ષ વિતાવ્યા છે, અને આ તો અસ્તિત્વ છે, પરમ તત્વ છે. અને પરમ તત્વ વિશે આવું બોલવું અને આશુની વૃત્તિ છે. એટલે મને રામ કોણ છે જો આપણને ખબર જ નથી. આપણને એમ જ થયું કે લીલા કરવા માટે રામ પધાર્યા છે, પણ રામ એ પરમ તત્વ છે, અસ્તિત્વ છે. મંદોદરી એનો રાવણને પરિચય આપતા કહ્યું કે તું રામને ઓળખે છે ને ત્યારે રાવણે કીધું કે મંદોદરી રામ તમારી દ્રષ્ટિએ શું? અને ત્યારે રાવણને પરિચય આપતા મંદોદરી કહે કે પદ પાતાલ અજ સ્થિર ધામમાં, પદ પાતાલ શીશ અજ ધામા, જેના પગ પાતાળમાં છે અને જેનું મસ્તક સ્વર્ગલોકમાં છે, એવા રામ છે. એટલે કેવલ એક મનુષ્યના રૂપમાં આપણે રામને ન જોઈએ, પણ એ પરમ તત્વ અસ્તિત્વના રૂપમાં જોઈએ. અને ફળ ફૂલ કહી અને એમને વનવાસ વિતાવ્યો છે એવું બાબાજીએ સ્પષ્ટ માનસમાં લખ્યું. ઠીક છે, આઈ હોપ કે તમારી આ વાત તેમના સુધી પહોંચી ગઈ હશે. આભાર રામેશ્વર બાપુ અમારી સાથે જોડાવા બદલ. સંત જ્યોતિર્નાથ પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. જ્યોતિર્નાથજી બાપુ, આ જે સમગ્ર મામલે હવે વિવાદ ઊભો થયો છે, તેમણે જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમના વિશે આપની પ્રથમ પ્રતિક્રિયા, કારણ કે આઈ હોપ કે તમને પણ એટલો જ ગુસ્સો આવ્યો છે જેટલો ગુસ્સો આજે અન્ય 2 સંત મારી સાથે જોડાયા હતા તેમને પણ હતો. આ ઉપરાંત જે લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેમને પણ એટલો જ ગુસ્સો છે, અને આઈ હોપ તમને પણ એટલો જ ગુસ્સો હશે આ વિવાદાસ્પદ નિવેદનને લઈને. 100% થાય, કારણ કે રામજીની વાત છે ને રામજી એ સનાતન ધર્મના ઈષ્ટ દેવતા હોય ત્યારે તેમનું આવી રીતનું વારંવાર બેહુદી વાતો કરવી. ક્યાંક કોક કે સોમરસ પીવે છે, કોક એમ કે નોન વેજીટેરિયન છે. આ લોકો જીતેન્દ્રનું કદાચ મગજ ફેલ થઈ ગયું હશે, ધારાસભ્ય મહોદયનું, કારણ કે આ જે રીતે વાત કરે છે તે વાહિયાત વાત છે ને. શાસ્ત્રમાં આવી કોઈ વાતનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી. પરબ્રહ્મ તત્વો હોય ને પરબ્રહ્મ તત્વોની આવી રીતે વાત કરવી, અને જે વાત છે મૂળભૂત રામની ચરિત્રની વાત, તો મર્યાદા પુરુષોત્તમ છે, એમણે કદી પોતાની મર્યાદાઓને ઓળંગી નથી. અને જે એક ધોબીની વાત કહેવાથી જે પત્નીનો બી ત્યાગ કરી દેતા હોય એવા રામની વાત છે ને. એવા રામ માટે આવી વાહિયાત વાત કરનારને ખરેખર આની પર કેસ થવો જોઈએ ને ઉગ્ર પગલાં લેવા જોઈએ. અને બાપુ, રામેશ્વર બાપુ, આમાં એવું છે જ્યોતિર્નાથ બાપુ કે આ સમગ્ર મામલામાં છે ને જે અલગ અલગ નેતાઓ છે અથવા તો કોઈ પણ વ્યક્તિઓને એમને સનાતન ધર્મ જે છે તે સાવ રમકડા જેવું લાગે છે કે સનાતન ધર્મ પર આપણે કોઈ પણ ટિપ્પણી કરીશું, કોઈ કશું કરવાનું નથી, કારણ કે તેમનામાં એકતા નથી દેખાતી. આ મામલો વારંવાર સામે આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો જેમણે કેટલાક નિવેદનો આપ્યા, જે ભીંત ચિત્રનો વિવાદ સામે આવ્યો તો તેમાં પણ આ વસ્તુ સામે આવી, અને ફરી એકવાર આ મામલો આ મામલામાં પણ સામે આવે છે કે એકતા નથી દેખાતી સનાતન ધર્મમાં. સનાતન ધર્મની એકતા અત્યાર સુધી છેલ્લા
2-3 વર્ષ પહેલાં એવું હતું કે વિખારેલો હતો, પણ હવે ધીરે ધીરે સનાતન ધર્મ એક લાઈન પર આવી ગયો છે અને જે સંપ્રદાયોની વચ્ચે ફાટફૂટ હતી તે પૂરી થઈ ગઈ છે. વાત કરીએ સ્વામિનારાયણવાળાની કે આ લોકોની, આ જ બધા તમે જોઈ શકો છો કે અત્યારે રામ મંદિરની સ્થાપનાની વાત આવી તો આ બધા પાછા પૂંછડી પટપટાવતા રામની વાહવા કરવા આવશે. આ જ બધા, પછી એ જીતેન્દ્ર હોય કે સ્વામિનારાયણવાળા હોય, બધા જ. કારણ કે હવે એક થઈ છે સમાજ, અને સમાજે એક હાથે એમને જવાબ આપવાનું બી ચાલુ કર્યું છે. તો આના વરવા દ્રશ્ય પણ જોવા મળશે, કારણ કે પ્રજાને ગુસ્સો બી ખામિયાજો બી ભોગવવો પડશે. તો એને નવાઈ ના મનાય, કારણ કે હવે સમાજ જાગી ગયો છે અને સનાતન ધર્મમાં જે લોકો એવું સમજતા હતા એકતા નથી, હવે એક ફલક પર એકતા દેખાય છે. ત્યારે જ આજે લાખો કરોડો પ્રજા એક સાથે રામ નામ લઈને બેસી ગઈ છે. એક સાથે પ્રસંગોમાં પણ તમે બિલકુલ, જુઓ, પણ દરેક સવાલ એ છે પ્રસંગમાં કે તમે વારંવાર સમાજ કળશ જાગી યાત્રાઓ- ગયો છે, પરંતુ જે ઇમ્પેક્ટ દેખાવી જોઈએ આવા વ્યક્તિઓ પર તે દેખાતી નથી. ભારતીય જનતા પાર્ટીના નેતા કમલેશભાઈ રાજગોર પણ અમારી સાથે જોડાયા છે. કમલેશભાઈ, આ સમગ્ર મામલાને લઈને આપની શું પ્રતિક્રિયા? ભગવાન રામ પર આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી આખરે કેટલી યોગ્ય? ચોક્કસ, જ્યારે ભારતીય સંસ્કૃતિ એક વાર એવો હતો કે નષ્ટ થઈ ગઈ, અને એવા જયચંદોના કારણે જ આ ભારતીય સંસ્કૃતિ, જે નાલંદા યુનિવર્સિટી હતી આપણી, ભારતની સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ કરતા ચડિયાતી બનીને આખા વિશ્વમાં ડંકો વગાડતી હતી, ત્યારે આવા જયચંદોના કારણે એ સંસ્કૃતિ નાશ પામી. અને ફરીથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના રત્નદ્રષ્ટા જે કહેવાય આપણા એવા વિકાસ પુરુષ, એમણે ભારતને સનાતન ધર્મના માધ્યમથી આગળ લઈ જઈને 2024 પછી વિકસિત ભારત બનાવવાનું જે સપનું જોઈ રહ્યા છે, ત્યારે અમુક લોકોને એ વાત ડંખી રહી છે. જી, એટલે એ ડંખતી વાતને બીજી રીતે તો કોઈ વસ્તુ કરી શકે એમ નથી એ લોકો. એટલે કોઈ પણ રીતે આ મોદી સાહેબનું જે સપનું છે એ ભાગી પડે, માટે આવા બિન વિવાદાસ્પદ જે વાતોથી દૂર રહીને ક્યાંક ને ક્યાંક વિવાદ ઉભો થાય, અને ક્યાંક ને ક્યાંક વિવાદ એવો પણ ઉભો થાય કે ક્યાંક આપણા જે એકતા છે સનાતન ધર્મના માનનારાઓની, એ એકતા દૂર થાય એવું આ નિવેદન કરી રહ્યા છે. બિલકુલ. આ નિવેદનના કારણે એવું તો કહી શકાય કે જે લોકો માનતા હતા કે રામનું અસ્તિત્વ નથી, જે લોકો એવું પણ માનતા હતા કેન્દ્રની એક સરકારે તો 2007ની અંદર, ઠીક છે કમલેશભાઈ, આપને અટકાવવા માંગીશ. અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તે જીતેન્દ્ર આભાડે હવે પોતાના નિવેદન પર માફી માંગી લીધી છે. જ્યાં રામને માંસાહારી જેમણે ગણાવ્યા હતા, તેમની અક્કલ હવે ઠેકાણે આવી ગઈ છે. રામ મુદ્દે નિવેદન કરનાર જીતેન્દ્ર આભાડે માફી માંગી લીધી છે. તેમણે કહ્યું છે કે મારા નિવેદનથી ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. ઋષિ ભારતી બાપુ, શું કહેશો? તેમણે માફી માંગી લીધી, હવે આમને છોડી દેવા જોઈએ કે કાર્યવાહી એકચ્યુઅલી થવી જ જોઈએ? જી અંકિતભાઈ, હું તો કહું છોડી ન દેવા જોઈએ. આમ તો સનાતન ધર્મ ઉદાર રહ્યો છે, પરંતુ વારે વારે ઉદારતાનો ગેરઉપયોગ પણ વારે વારે થાય છે. એટલે હું કહું આને કાયદાકીય કાનૂની રીતે એને સજા પણ મળવી જોઈએ. એટલે બીજી વાર આવો વાણીનો વિલાસ ન કરે ને સનાતન ધર્મના વિરોધમાં ક્યારેય નેગેટિવ સ્ટેટમેન્ટ ન આપે. જી, આપ તમામનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. તો ચોક્કસપણે ભગવાન રામ એ પરમ સત્ય છે, સૌ કોઈ જાણે છે, અને ભગવાન રામ પર રાજનીતિ ન થવી જોઈએ તેવું પણ તમામ સાધુ સંતોનું માનવું છે, તમામ લોકોનું માનવું છે, અને આઈ હોપ મારું અને તમારું પણ એ જ માનવું છે.